વડોદરાના સમા સ્પોર્ટ્સ ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। યોગા ફોર હેલ્ધી એનર્જી થીમ આધારિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈ યોગ દ્વારા સ્વસ્થ જીવનનો સંદેશ આપ્યો હતો। ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ અને પ્રોટોકોલ મંત્રી જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત બાલકૃષ્ણ શુક્લ, ગીતાબેન મકવાણા, ચૈતન્ય દેસાઈ, કે રોકડિયા, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ તથા સ્થાયી સમિતિના અધ્યક્ષ વર્ષાબેન વ્યાસ સહિતના આગેવાનો જોડાયા હતા। આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ રાખવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ વધતી ઉંમર સાથે લોકો શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ, સક્રિય અને આત્મનિર્ભર રહી શકે તે માટે યોગના મહત્વ અંગે જાગૃતિ લાવવાનો છે। કાર્યક્રમ દરમિયાન યોગાસનો અને પ્રાણાયામના વિવિધ સત્રો યોજાયા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે યોગ માત્ર શારીરિક કસરત નહીં, પરંતુ શરીર, મન અને આત્માના સંતુલન માટેનું શક્તિશાળી સાધન છે। આજના વ્યસ્ત જીવનમાં યોગ તંદુરસ્ત અને સુખી જીવન માટે મહત્વપૂર્ણ બની રહ્યો છે। પાલિકાએ નાગરિકોને યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની અપીલ કરી હતી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ અને યોગ પ્રેમીઓએ જોડાઈને યોગ દિવસની ઉજવણીને સફળ બનાવી હતી। સમગ્ર વિશ્વની અંદર પહોળાડેલા વડાપ્રધાન શ્રી, વૈશ્વિક નેતા, જેમણે યુનોમાં આપણા યોગ, આપણી સંસ્કૃતિના આપણા ધ્યાન પર સમગ્ર વિશ્વનું ધ્યાન કેન્દ્રિત કર્યું ને 21મી જૂન વિશ્વ યોગ દિવસ તરીકે સ્વીકૃતિ મળી। સમગ્ર વિશ્વ આજે વિશ્વ યોગ દિવસ તરીકે આપણા ભારતના યોગના સાધક તરીકે સૌ સાધના કરી રહ્યા છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી કલકત્તા, પશ્ચિમ બંગાળથી સમગ્ર ભારત વર્ષ અને વિશ્વમાં યોગ સાધકોને આજના 21મી જૂને સામૂહિક યોગ દિવસ તરીકેની આ ઉજવણી પ્રસંગે સામૂહિક યોગ એ સમગ્ર ભારત દેશમાં થયા છે। માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં માનનીય અમિતભાઈ શાહ, આપણા ગૃહમંત્રી પણ આજે આપણા ગુજરાતમાં આ સામૂહિક યોગ દિને જોડાણા છે। વડોદરા મહાનગરપાલિકા મહાનગર ખાતે માનનીય મેયરશ્રી, માનનીય દંડકશ્રી બાલકૃષ્ણભાઈ, ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, કોર્પોરેશનના સૌ પદાધિકારી, કમિશનરશ્રીને સૌ યોગ સાધકોની વચ્ચે મને પણ 21મી જૂને આ યોગ દિવસે બરોડા મુકામે અષ્ટાંગ યોગનો અભ્યાસ કરવાનો મોકો મળ્યો છે। આજની થીમ આપણે જાણીએ છીએ સ્વાસ્થ્ય વૃદ્ધાવસ્થા કે લીએ યોગ, એટલે કે આપણું વૃદ્ધાવસ્થા પણ સ્વસ્થતાથી પસાર થાય એના માટે આપણા સિદ્ધ થયેલો યોગ અને એનાથી આપણી તંદુરસ્તી જળવાય એના માટે કોઈ વડાપ્રધાને આ પ્રકારે યોગ દિનની સ્વીકૃતિ તો વિશ્વ કરે, પણ સતત જીવનનો યોગ ભાગ બને। ભારત વર્ષના લોકો અને વિશ્વના લોકો વસુધૈવ કુટુંબકમના ભાવનાથી પોતાની તંદુરસ્તી પ્રાપ્ત કરે, આવું મહામૂલી વિચાર અને વાત એ માત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ મૂકી શકે। આજના યોગ દિવસે સમગ્ર ગુજરાતવાસીઓને ખૂબ ખૂબ યોગ દિવસની શુભકામના। અને આજે એક દિવસ પૂરતો નહીં, પણ આપણા જીવનનો અંગ અને ભાગ એ યોગ બને એમના માટેનો સંકલ્પ પણ કરીએ। સૌને યોગ દિવસની અનેકાધિક શુભકામનાઓ। થેન્ક યુ સર। આજે નીટની પરીક્ષા છે સર, બધી જ વ્યવસ્થાઓ ભારત સરકાર દ્વારા પણ થઈ છે। રાજ્યમાં મુખ્યમંત્રીશ્રીએ પણ એના રિવ્યૂ લીધા છે અને ગઈકાલે જ એના માટે અધિકારીશ્રીએ પણ આપને પ્રેસ દ્વારા સમગ્ર વ્યવસ્થાની પણ વાત કરી છે। સરકાર દ્વારા કંઈ પણ મુશ્કેલી ન પડે અને યોગ્ય રીતે નીટની એક્ઝામ લેવાય એના માટેની સંપૂર્ણ વ્યવસ્થા સરકારે કરી છે। સૌ એક્ઝામ દેનાર લોકોને સ્વસ્થ મનથી કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર આ એક્ઝામ આપે ને એમને બેસ્ટ ઓફ લક। થેન્ક યુ। ઓકે, થેન્ક યુ।